નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ નંબર 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો જેની અંદર આગળ આપણે વાત કરી હતી. હવે આપણે પ્રદૂષણની વાત કરી હતી, જેની અંદર ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે એની વાત કરવાના છીએ. તો આ ભૂમિનું પ્રદૂષણ રોકવાના ઉપાયો કયા કયા છે એ માટે આપણે નાગરિક તરીકે આ ભૂમિ દૂષિત થઈ રહી છે, જમીન દૂષિત થઈ રહી છે, તો એ કઈ રીતે થઈ રહી છે એની વાત કરવાની છે. સાથે સાથે એ જે જમીન, એ જે ભૂમિ જે દૂષિત થઈ છે, તો એને અટકાવવા માટેના ઉપાયો કયા કયા છે, આપણે નાગરિક તરીકે એવા કયા ઉપાયો અજમાવવા જોઈએ કે જેનાથી આ ભૂમિનું પ્રદૂષણ અટકી શકે. એટલે એને રોકવાના ઉપાયો પણ આ પાઠની અંદર બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી જે જળ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે, પાણી કેવી રીતે પ્રદૂષિત થયું છે અને કઈ રીતે આપણે લોકો પાણીને પ્રદૂષિત કરી રહ્યા છીએ. પાણી પ્રદૂષિત થયું છે તો એને અટકાવવા માટેના ઉપાયો કયા કયા છે. નાગરિક તરીકે આપણે આ જળને દૂષિતમાંથી શુદ્ધ કરવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ તેની વાત પણ આપણે કરવાના છીએ. ત્યાર પછી હવા પ્રદૂષણ, એટલે કે હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. હવા પ્રદૂષિત થશે તો પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થશે, આપણને પણ ખૂબ મોટું નુકસાન થશે. આપણે આપણા શરીરની અંદર નવા નવા રોગ ઉત્પન્ન થશે. હવા પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે એના માટે માણસે એમાં શું કરેલું છે એવું કે જેનાથી હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે. આ હવા પ્રદૂષણ થયું છે તો એને અટકાવવા માટેના ઉપાયો કયા કયા છે તેની વાત વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છીએ. તો આપણે ડાયરેક્ટ ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે એની જ વાત કરીએ. ભૂમિનું પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ, જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. એટલે કે જમીન છે, કોઈ પણ જમીન હોય ગુણવત્તાવાળી હોય, એની અંદર પોષક ઘટકો હોય, તો એની અંદર આજે કેટલાક ફેરફાર થયા છે. માણસે એવી પ્રવૃત્તિઓ શરૂ કરી છે પોતાના વિકાસ માટે, તો એ વિકાસ માટે એણે એવી પ્રવૃત્તિઓ શરૂ કરી છે કે આજે જમીન છે એની ગુણવત્તા ઘટી ગઈ છે. એની અંદર જે પોષક ઘટકો છે એ નાશ પામ્યા છે. એ પોષક ઘટકો નાશ પામે અને બીજા નંબરમાં એ જમીનની ગુણવત્તા ઘટે ત્યારે એમ કહેવાય કે ભૂમિનું પ્રદૂષણ થયું છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી અને તમને જમીન પ્રદૂષણ તમને સીધી રીતે તમે જોવો તો તમને ખ્યાલ ન આવે કે અહીંયા ખરેખર જમીનનું પ્રદૂષણ થઈ રહ્યું છે. વિશ્વભરમાં ભૂમિનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશ, તો કે આપણે ઘરની અંદર જે વપરાશ કરીએ છીએ એનો ઘન કચરો, પાણીનો નિકાલ, બીજું ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી જે ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિ, ઉત્ખનન એટલે ખાડા ખોદવા માટેની જે પ્રવૃત્તિઓ છે એ પણ જમીનનું પ્રદૂષણ ફેલાવવામાં મોટા ભાગનો ભાગ ભજવે છે. બીજું બાંધકામની પ્રવૃત્તિઓ, નવી બિલ્ડિંગો બાંધવામાં આવે, નવા મકાન બાંધવામાં આવે, નવા મોલ બાંધવામાં આવે, જેના કારણે પણ જમીન છે, ભૂમિ છે પ્રદૂષિત થઈ રહી છે. ખેતીમાં તો ખેતીની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો, વધારે પડતો ઉપયોગ કરવો, તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ, આ બધાથી જમીન છે એ દૂષિત થાય છે. એટલે આ બધાની વાત કરીએ તો આ બધું જે જમીનનું પ્રદૂષણ થયું છે એનું મૂળ કારણ કોણ છે? માણસ છે, મનુષ્ય છે, માનવી છે. બાકી જમીન પ્રદૂષિત થતી નથી. જેટલા મુદ્દા મળ્યો એમાં બધું જ કામ કોણ કરે છે? માણસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ભાઈ ઘરની અંદર જે ઘન કચરો છે, ઘરની અંદરથી જે કચરો પેદા થાય છે એ કચરો આપણે ક્યાં નાખીએ છીએ? એ કચરો આપણે જમીન ઉપર નાખીએ છીએ તો જમીન શું થશે? દૂષિત થશે. પરિણામે ભૂમિનું પ્રદૂષણ ફેલાશે. બીજું, મોટા ખેતરો હોય એની અંદર ઉદ્યોગ ધંધા સ્થાપવામાં આવે, એ ઉદ્યોગોની અંદર કેમિકલયુક્ત પાણી હોય, ગટરનો નિકાલમાં એની અંદર જે ગંદુ પાણી છે એ ગટર દ્વારા છોડવામાં આવે. ઉદ્યોગોની અંદર જે ઘન કચરો છે એ ઘન કચરો સીધો જમીન પર મૂકવામાં આવે તો જમીન શું થશે? દૂષિત થશે. બીજું, ઉત્ખનન અને ખાડા ખોદવા. આજે માણસ છે એ ખાડા ખોદીને જમીન છે એને દૂષિત કરી રહ્યો છે. તો
પછી ખેતી, તો ખેતરની અંદર જ્યારે પાકનું ઉત્પાદન લેવામાં આવે, ખેતરની અંદર ખેતી કરવામાં આવે, તો એની અંદર ખેડૂત છે એ પાકને ઝડપથી વધારે ઉગાડવા માટે અને પાકનું ઉત્પાદન વધારે લેવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરે. તો આ બધું છે એ જમીનની જે ગુણવત્તા છે એને નુકસાન કરે છે. બીજા એની અંદર જમીનનું જે પડ હોય એની અંદર પોષક તત્વો હોય, પોષક ઘટકો હોય એ નાશ પામે છે. પરિણામે જમીનની ફળદ્રુપતા શું થાય છે? ઘટે છે. અને જમીન કેવી બને છે? જમીન દૂષિત બને છે, જમીન પ્રદૂષિત બને છે. તો આ જમીન એટલે કે ભૂમિ પ્રદૂષણ રોકવા માટેના ઉપાયો કયા કયા? તો કે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. તો વહેલું માણસે શું કરવું જોઈએ? સૌથી વધારે જમીન પ્રદૂષિત થતી હોય તો ખેતરની અંદર, તો ખેડૂતે શું કરવું જોઈએ? રાસાયણિક ખાતરની જગ્યાએ, બીજું જંતુનાશક દવાઓની જગ્યાએ એણે દેશી ખાતર વાપરવું જોઈએ, છાણિયું ખાતર વાપરવું જોઈએ, જૈવિક ખાતર વાપરવું જોઈએ, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થશે, પરિણામે જમીન દૂષિત થશે નહીં. બીજા નંબરમાં રાસાયણિક ખાતર આ ઉપરાંત જંતુનાશક દવાઓનો ઉપયોગ એને ઘટાડવો જોઈએ, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ એને ઘટાડવો જોઈએ. એની જગ્યાએ એણે લીલો પડવાશ, છાણિયું ખાતર અને જૈવિક ખાતરનો ઉપયોગ કરી અને પાકનું ઉત્પાદન કરવું જોઈએ, જેનાથી જમીનનું પ્રદૂષણ થતું અટકશે. આ પહેલો ઉપાય. બીજો, જંતુનાશક દવાઓનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ. આજે ખેડૂત છે એ જંતુનાશક દવાઓનો ઉપયોગ બેફામ કરી રહ્યો છે, જેને કારણે જમીન પ્રદૂષિત થઈ રહી છે. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. ઘરની અંદરથી જે ઘન કચરો નીકળે, ઉદ્યોગોની અંદરથી જે ઘન કચરો નીકળે, એ ઘન કચરો છે એને રિસાયકલિંગ એટલે કે વર્ગીકરણ કરી દેવું જોઈએ અને ફરી એ ઘન કચરામાં ઉપયોગમાં આવે એવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. આજે માણસ છે દરેક વસ્તુ, આજે સ્ટોરની અંદર તમે જાઓ, કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ એટલે બધી જ વસ્તુ પ્લાસ્ટિકમાં આવશે. હવે વિચાર કરો, આજે સ્ટોરની અંદર લોકો કેટલી વસ્તુ ખરીદી કરવા જતા હશે, તો કેટલું પ્લાસ્ટિકની માંગ હશે કે લોકો પ્લાસ્ટિક વગર ચાલી શકતા જ નથી. અને ખરેખર આપણે કોઈ પણ મોલ કે કોઈ કિરાણાની દુકાન હોય ત્યાં વસ્તુ લેવા જઈએ અથવા તો શાકભાજી લેવા જઈએ ત્યારે થેલી લઈને જવું જોઈએ, કાપડની થેલી લઈને જવું જોઈએ, જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે અને એ લોકો પ્લાસ્ટિક ઓછું વાપરતા થશે. પરિણામે આપણે પ્લાસ્ટિક છે એ જમીન પર ઓછું ફેંકશું, પણ આ પ્લાસ્ટિક છે એનો નાશ થતો નથી, એ જમીનમાં લાખો વર્ષો સુધી પડ્યું રહે છે. તો એના કારણે પણ જમીન પ્રદૂષિત થઈ રહી છે. એટલે આવા જે પ્લાસ્ટિક છે, આવા જે ઘન કચરા છે એનું રિસાયકલિંગ કરી અને ફરી ઉપયોગમાં લેવા જોઈએ. ખેતીની અંદર ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો અમલ કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. ખેતરની અંદર ટપક પદ્ધતિ, અમારા ઘણાને ખેતર હશે એની અંદર તમે જોયું હશે અથવા તો આજુબાજુમાં ખેતર હશે એની અંદર પણ જોયું હશે કે ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ છે એનો ઉપયોગ વ્યક્તિએ વધારવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જમીનનું પ્રદૂષણ ફેલાય છે અને આ રીતે જમીનનું પ્રદૂષણ રોકવા માટેના, અટકાવવા માટેના ઉપાયો આપણે જ કરવા જોઈએ. અને આ રીતે તમે અનુસરશો એટલે ઓટોમેટિક જમીનનું પ્રદૂષણ અટકી જશે. ત્યાર પછી છે જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિ, બાહ્ય એટલે બહારની અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ પણ એની અંદર કેટલીક અશુદ્ધિઓ ભળી જાય છે. એ બહારની જે અશુદ્ધિઓ ભળી જાય છે ત્યારે પાણી કેવું બની જાય છે? એ પાણી ગંદુ બની જાય છે. એટલે પાણી ગંદુ બની જાય છે એટલે એનો મતલબ એમ છે જળનું પ્રદૂષણ થઈ રહ્યું છે. ગટરનું પાણી, પહેલાં આપણા ઘરે શુદ્ધ પાણી આવે છે પણ એની અંદર આપણે કપડાં ધોઈએ, વાસણ ધોઈએ એટલે એ પાણી કેવું થઈ જાય છે અને એ જ પાણી ક્યાં છોડવામાં આવે છે? ગટરની અંદર છોડવામાં આવે છે. પણ એ ગટરનું પાણી પાછું ક્યાં છોડવામાં આવે છે? એ ગટરનું પાણી પાછું નદીમાં છોડવામાં આવે છે. તો નદીનું પાણી શું થયું? દૂષિત થઈ. એટલે જળ પ્રદૂષણ થયું કે નહીં? ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ઉદ્યોગોની અંદર પાણી વગર કોઈ પણ ઉદ્યોગની સ્થાપના થાય જ નહીં. જે જગ્યાએ ઉદ્યોગ હોય ત્યાં પ્રથમ જરૂરિયાત શેની રહે છે? પાણીની. કારણ કે એની અંદર જે મટીરિયલ બને છે એની અંદર શેનો ઉપયોગ થાય છે?
પાણીનો ઉપયોગ થાય છે, ઉદ્યોગની અંદર કેમિકલ હોય, બીજા રાસાયણિક કચરા હોય, બીજો ઘન કચરો હોય, એ બધું જ શેમાં ભળે છે? એ બધું જ પાણીની અંદર ભળે છે. એ કેમિકલવાળું ગંદુ પાણી, એ ઘન કચરાવાળું ગંદુ પાણી ક્યાં છોડવામાં આવે છે? નદીઓની અંદર છોડવામાં આવે છે, અથવા તો ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવે છે. તો તેનાથી બે પ્રદૂષણ થાય છે, જમીનનું પ્રદૂષણ એ થાય છે, અને બીજું જળનું પ્રદૂષણ પણ થાય છે. ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ એ વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. હવે ખેતરની અંદર જ તમે માની લો કોઈ પાક ઊભો છે, એની અંદર રાસાયણિક ખાતર છાંટવામાં આવે, જંતુનાશક દવાઓ છાંટવામાં આવે, ત્યાર પછી એની અંદર પાણી છાંટવામાં આવે, એને પાણી પાવામાં આવે, એ જ પાણી બધું જ એક જગ્યાએ એકઠું થાય, અથવા તો કોઈ ગટરમાંથી એનો નિકાલ થાય, પરિણામે એ પાણી કેવું બની ગયું? ગંદુ બની ગયું. આમ જળ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જળ પ્રદૂષણ ફેલાયું, પણ આ જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો કયા કયા? તો કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને, એટલે કે ઘરની અંદર જે વપરાશનું પાણી છે, ઉદ્યોગોની અંદર જે ગંદુ પાણી છે, એ પ્રદૂષિત થઈ ગયા બાદ એ જે પાણી છે એના માટે શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. કે એ પાણી છે એને શુદ્ધ કરી એવા કોઈ ફિલ્ટર મશીન લગાડવા જોઈએ કે જે ગંદુ પાણી છે એ ગંદુ પાણીને ફિલ્ટર કરી, શુદ્ધ કરી અને ત્યારબાદ એનો નિકાલ કરવો જોઈએ. પણ આવું કોઈ કરતું નથી. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. હવે જે ઉદ્યોગો છે એ આ પાણી, જે કેમિકલવાળું પાણી છે, જે ગંદુ પાણી છે, એને શુદ્ધિકરણ ન કરે તો એના પર કડક કાર્યવાહી કરવી જોઈએ, ઉદ્યોગોને બંધ કરી દેવા જોઈએ, એવું સરકારે કંઈક નિયંત્રણ મૂકવું જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. કે જે પદાર્થો એવા છે જે પાણીને પ્રદૂષિત કરે છે એના વપરાશ ઉપર અંકુશ રાખવો જોઈએ. એટલે કે એ જે પદાર્થો છે એને ઓછા વાપરવા જોઈએ, કે જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય નહીં, જળનું પ્રદૂષણ થાય નહીં. જો આટલી સાવચેતી તમે થોડી રાખશો તો 100% જળનું પ્રદૂષણ અટકી જશે. ત્યાર પછી બીજો ટોપિક છે હવાનું પ્રદૂષણ અને હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો કે હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે? તો કે ઉદ્યોગોની અંદર મિલો હોય, કારખાનાઓ હોય, પછી વીજળી ઉત્પન્ન કરનારા તાપ વિદ્યુત મથકો હોય, એ વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો એ ક્યાં ભળે છે? એ વાતાવરણમાં ભળે છે. તેને હવાનું પ્રદૂષણ કહે છે. એટલે કે ઉદ્યોગો હોય, મોટી મિલ હોય, મોટા કારખાના હોય, અથવા તો મોટા તાપ વિદ્યુત મથકો હોય જ્યાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, એની અંદરથી ગેસ નીકળતો હોય, એની અંદરથી ધુમાડો નીકળતો હોય, ધુમાડો સીધો ક્યાં જાય છે? વાતાવરણમાં ભળે છે, હવામાં ભળે છે. પરિણામે વાતાવરણ શું થાય છે? પ્રદૂષિત થાય છે. પરિણામે હવા શું થાય છે? હવા પણ પ્રદૂષિત થાય છે. પરિણામે હવાનું પ્રદૂષણ ફેલાય છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો, જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડામાંથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. હવે આ જે કોલસો છે એમાં બળતણ તરીકે કોલસો વાપરવામાં આવે. બીજું છે કારખાનાના ધુમાડાની અંદર જે કાર્બનયુક્ત પદાર્થો છે, કાર્બનયુક્ત પદાર્થો વાપરવામાં આવે બળતણ માટે. તો એ રજકણો છે એ ક્યાં ભળે છે? એ રજકણો છે વિદ્યાર્થી મિત્રો હવામાં ભળે છે. અને હવામાં ભળી અને હવાને શું બનાવે છે? હવાને અશુદ્ધ બનાવે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરે છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. હવે આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અથવા તો કોઈ પણ બીજી અન્ય પેટ્રોકેમિકલ યુક્ત વાળું જે કેમિકલ હોય આ બધું જ ક્યાં મળે છે? હવામાં મળે છે. અને એના કારણે આ વાહનો છે એ વાહનોના ધુમાડા છે એની અંદર નાઇટ્રસ ઓક્સાઇડ હોય, કાર્બન મોનોક્સાઇડ હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, બેન્ઝોપાયરીન છે, આ બધા છે વાયુઓ છે. એ વાયુઓ ક્યાં ભળે છે? હવાની અંદર ભળે છે અને હવાનું પ્રદૂષણ ફેલાવે છે. બીજું
ખનન અને બાંધકામની જે પ્રવૃત્તિઓ છે, ખનન ઉત્ખનન એટલે ખોદકામ અને બાંધકામની જે પ્રવૃત્તિઓ છે એના જે પ્રદૂષકો છે એ ક્યાં ભળે છે? હવામાં ભળે છે. અને ખેતીની અંદરથી ઘણો એવો ઘન કચરો હોય જે બિનઉપયોગી હોય, જે બિનજરૂરી હોય, એ ખેતરની અંદર સળગાવવામાં આવે તો એ ઘન કચરો સળગે તો એ ઘન કચરો જે સળગીને ક્યાં જાય છે? હવામાં ઉમેરાય છે, પરિણામે હવાનું પ્રદૂષણ વધે છે. તો આ હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કયા કયા? તો કે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરવો જોઈએ. હવાનું પ્રદૂષણ છે એને રોકવું હોય તો આના માટે સરકારે કાયદા બનાવવા જોઈએ. જો સરકાર એવા કાયદા બનાવે કે આ રીતે કોઈ હવાનું પ્રદૂષણ ફેલાવશે તો એના ઉપર કડક કાર્યવાહી થશે તો લોકો આપોઆપ હવાનું પ્રદૂષણ ઓછું ફેલાવશે. બીજું, ધુમાડો અને આ ઝેરી ગેસ છે એ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. એટલે કે જે હવાની અંદર ધુમાડો ફેલાય છે, જે ગેસ ફેલાય છે એ ફિલ્ટર થાય અને એને હવામાં છોડવામાં આવે એવા કોઈ સાધનો હોય તો એવા વિદ્યાર્થી મિત્રો સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. કોલસાની જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ, પેટ્રોલ જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ, ડીઝલ જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતો અને બેફામ જે ઉપયોગ થઈ રહ્યો છે એના ઉપર આપણે જ અંકુશ રાખવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી અથવા તો સૌર ઉર્જા, સૂર્યથી ચાલતી ઉર્જા એવા જે સાધનો છે એનો ઉપયોગ વધારવા જોઈએ અને એ ઉપયોગ વધારવા માટે માનવીને કે માણસોને પ્રોત્સાહિત કરવા જોઈએ. એટલે કે લોકો પેટ્રોલની જગ્યાએ, ડીઝલની જગ્યાએ, કેરોસીનની જગ્યાએ સીએનજી ગેસ વાપરતા થાય, પીએનજી ગેસ વાપરતા થાય અથવા તો સૂર્યથી ચાલતા એવા યંત્રો છે એનો ઉપયોગ વધારતા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. એટલે કે જાહેર પરિવહન છે, પરિવહનના સાધનો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વાહન વ્યવહાર છે એના જે સાધનો છે એ મુસાફરી છે એ મુસાફરી માટે લોકોની અંદર જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. લોકો વધારેમાં વધારે આવા સાધનો છે એનો ઓછો ઉપયોગ કરી અને સૂર્યથી ચાલતા સાધનોનો ઉપયોગ કરે અથવા તો સીએનજી ગેસથી, પીએનજી ગેસથી ચાલતા જે પરિવહનના સાધનો છે એમાં એનો ઉપયોગ વધારે એવા પ્રયત્નો વિદ્યાર્થી મિત્રો કરવા જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. પોલ્યુશન અંડર કંટ્રોલ, પીયુસીનો અર્થ પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે સરકારે એક એવું સર્ટિફિકેટ બહાર પાડેલું છે પીયુસી. દરેક વાહનની અંદર પીયુસી હોય, સર્ટિફિકેટ હોય, એ સર્ટિફિકેટ તો જ નીકળે કે એને ચેક કરવામાં આવે કે આ વાહન છે એ હવાની અંદર પ્રદૂષણ ફેલાવતું નથી. એટલે કે આ વાહનની અંદરથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડો છે એ પ્રદૂષણ ફેલાવતું નથી તો જ સર્ટિફિકેટ નીકળે. એટલે વાહનની અંદર સરકારે આ પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. એટલે કે સરકાર છે એ પીયુસીનો કડક અમલ કરાવે તો એનાથી પણ પ્રદૂષણ ફેલાવવામાં જે છે લોકો એ જાગૃતતા રાખે અને લોકો છે ઓછું પ્રદૂષણ ફેલાવે એવા પ્રયત્ન કરવા જોઈએ. અને ત્યાર પછીનું છેલ્લું પ્રદૂષણ છે એ છે ધ્વનિનું પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. જે બિનજરૂરી છે, અસહ્ય એટલે સહન ન થાય એવો કોઈ અવાજ હોય એટલે એને કહેવામાં આવે છે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ એવું નામ આપીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે. જે વ્યક્તિ હળવા સંગીતનો શોખીન છે, હવે એને રોક સંગીત સંભળાવવામાં આવે, એવા કોઈ ડીજેની અંદર એવું સંગીત સંભળાવવામાં આવે તો એના માટે શું બન્યું? ઘોંઘાટ બન્યું. જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. કર્ણ એટલે કાનને ગમે હોય છે. ઘણા રોક સંગીતના ફેમસ હોય છે, ફેન હોય છે અને ઘણા હળવા સંગીતના ફેન હોય છે. તો ઘણા વ્યક્તિઓ હળવા સંગીત સાંભળતા હોય અને એના રોક સંગીત સંભળાવવામાં આવે તો એને ઘોંઘાટ લાગે. અને ઘણા લોકો એવા હોય છે જેને રોક સંગીત જ ગમતું હોય છે. કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોનો અવાજ, હોર્નનો અવાજ, ગાડીઓની અંદર જો હોર્ન વગાડવામાં આવે છે એ, સિનેમા ઘરની અંદર લાઉડ સ્પીકરનો અવાજ, ટીવીનો વધુ પડતો અવાજ, આ બધું જ ધ્વનિ પ્રદૂષણની અંદર આવે છે. જેટ વિમાનો, યુદ્ધ વિમાનો,
તીણી ગર્જના, વિવિધ પ્રકારના સાયરનનો અવાજ, આ બધું ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગ હોય, ઘરે લગ્ન પ્રસંગ હોય અથવા કોઈ ફંક્શન હોય, એની અંદર મોટા મોટા ડીજે, લાઉડ સ્પીકર વગાડવામાં આવે, બેન્ડ બાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો, કોઈ ઉદ્ઘાટન, કોઈ પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ફટાકડા ફોડવા, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ, આ બધું જ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ધ્વનિનું પ્રદૂષણ કરે છે. એટલે કે મોટા મોટા લાઉડ સ્પીકરો વગાડવામાં આવે, બેન્ડ બાજા, ઢોલ નગારા, કોઈ ઉત્સવ હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, એની અંદર ગણેશ ચતુર્થીની અંદર લોકો બેન્ડ બાજા સાથે ગણપતિને નદીમાં પધરાવવા જાય તો અને બીજું કોઈ ચૂંટણી હોય, કોઈ ચૂંટણીની હાર જીત થઈ હોય ત્યારે આતશબાજી કરવામાં આવે, મોટા મોટા લાઉડ સ્પીકર વગાડવામાં આવે, અથવા તો ચૂંટણીઓની માટે મોટી મોટી રેલીઓ કાઢવામાં આવે, જાહેરાતો માટે પણ મોટા મોટા અવાજો ઉત્પન્ન કરવામાં આવે. આ બધું જ વિદ્યાર્થી મિત્રો શું છે? આ બધું જ ધ્વનિનું પ્રદૂષણ છે. ધ્વનિની પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવી જાય, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય, એમના જે સ્વભાવ છે એમાં ચીડિયાપણું આવે અને એમની જે કાર્ય કરવાની ક્ષમતા છે એમાં ઘટાડો થાય. આવા રોગ આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે માનસિક રીતે અસ્વસ્થ થઈ જઈએ છીએ, આપણી અંદર બહેરાશ આવી જાય છે. બીજા નંબરનું આપણું જે કામ કરવાની એકાગ્ર શક્તિ છે, એ કામ કરવાની એકાગ્ર શક્તિ છે એ તૂટી જાય છે અને વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જંતુઓનો પણ નાશ થાય છે. માત્ર આપણા શરીરને નુકસાન થાય છે એવું નહીં, ઘણા એવા નાના નાના કીટકો હોય, ઘણા એવા નાના નાના જંતુઓ હોય, એને પણ મોટામાં મોટી અસર પહોંચે છે. બીજું, ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. સિનેમાઘર, જાહેર સભાગૃહો, એની અંદર ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. મોટા મોટા થિયેટર્સ હોય અથવા તો મોટા મોટા સભાગૃહ હોય, એની અંદર ધ્વનિને શોષી લે એવા પડદા આવે છે, એટલે બધો જ અવાજને શોષણ કરી લે એવા પડદા લગાડવા જોઈએ. સામાજિક પ્રસંગો હોય, કોઈ ઉદ્ઘાટન હોય અથવા તો કોઈ એવો બીજો કોઈ પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, એની અંદર બિનજરૂરી ઘોંઘાટ ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ, એટલે કે જ્યાં વિમાન મથક આવેલું હોય છે એની એરપોર્ટ, એની આસપાસ વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ. શાળા હોય, હોસ્પિટલ હોય, એવા સ્થળો પાસે નો હોર્ન, એટલે કે હોર્ન વગાડવાની મનાઈ છે એવા સિમ્બોલ મારવા જોઈએ. સાયલેન્સ ઝોન, એવા કોઈ સિમ્બોલ છે એ સિમ્બોલનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમો હોય એની અંદર ફટાકડા છે એ ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. એટલે કે કોઈ ઉજવણી પ્રસંગ હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય અથવા કોઈ ચૂંટણીની હાર જીત હોય, એની અંદર આતશબાજી અને ફટાકડા કરવામાં આવે છે તો એ આતશબાજી અને ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવે એવા પ્રયત્ન કરવા જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. મોબાઈલની અંદર જે સ્પીકર છે ધીમું રાખવું જોઈએ, ટેલિવિઝન છે એનું સ્પીકર ધીમું રાખવું જોઈએ, અથવા તો રેડિયો છે એનું જે સ્પીકર છે એ ધીમું રાખવું જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે રિપેરિંગ કરાવવા જોઈએ. એટલે કે આપણા જે ઉદ્યોગોની અંદર યંત્રો છે, કારખાનાની અંદર યંત્રો છે, મિલોની અંદર જે યંત્રો છે એનું ચોક્કસ સમયે એને રિપેરિંગ કરાવવા જોઈએ. કારણ કે રિપેરિંગ ન કરાવો તો એ વધારે અવાજ કરવા પડે. આપણી જે ફોર વ્હીલું છે, આપણી જે ગાડીઓ છે, આપણા જે વાહન વ્યવહારના સાધનો છે એને સમયાંતરે રિપેરિંગ કરાવવા જોઈએ, જેનાથી એ બિનજરૂરી ઘોંઘાટ ફેલાવે નહીં. માનવીની ઉપયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ કે જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણમાં પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. આનો આખરી ઉપાય શું? તો કે માણસે સંકલ્પ કરવો જોઈએ, માણસે મક્કમ બનવું જોઈએ. જો માણસે
સંકલ્પ કરશે, પર્યાવરણને બચાવવા માટેનો સંકલ્પ કરશે, માણસ પોતે અંદરથી મક્કમ બની જશે, તો જ આ પ્રદૂષણ છે, તો જ આ ભૂમિનું પ્રદૂષણ છે, તો જ આ જળ, હવા અને ધ્વનિનું પ્રદૂષણ છે. બીજું અવકાશની અંદર એવા કેટલા પ્રદૂષણો ફેલાય છે. અવકાશની અંદર ઉપગ્રહો છોડવામાં આવે છે. આજે માણસ છે ચંદ્ર ઉપર જઈ રહ્યો છે, મંગળ ઉપર જઈ રહ્યો છે, તો એની અંદર જે સ્પેસ શટલ છે એનીથી પણ ઘણું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. એનો ઘન કચરો છે એ અવકાશમાં છોડવામાં આવે છે, એ પણ નુકસાન કરતા છે. અને બીજું આ બધી જ વસ્તુ છે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે, પર્યાવરણને ખૂબ અસર કરે છે. પર્યાવરણને ખૂબ અસર થવાથી પર્યાવરણ આજે ખભડાયું છે, બગડ્યું છે, પર્યાવરણમાં ખતરો ઊભો થયો છે. અને આ જે કુદરતી ઘટનાઓ છે, કુદરતી આપત્તિઓ છે, જેવી કે જ્વાળામુખી ફાટવા, બીજું ધરતીકંપ આવવા, પૂર આવવા, આ પણ પર્યાવરણને ખૂબ નુકસાન કરી રહ્યું છે. તો આ બધું જ જાળવવા માટે આપણે પર્યાવરણને બચાવવું પડે. અને આ પર્યાવરણને બચાવવા માટે માણસે પોતે સક્ષમ બનવું પડે, માણસે પોતે મક્કમ બનવું પડે, માણસે પોતે સંકલ્પ લેવો પડે. અને આપણે આ મક્કમ બનીશું, આપણે આ સંકલ્પ લેશું, તો 100% પર્યાવરણ છે એ શુદ્ધ રહેશે અને આપણા માનવજાત માટેથી મોટામાં મોટો ખતરો ટળી જશે. હવે આપણે જ્યારે મળીશું ત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર પાછું આગળ ચાલશું.